પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર અને ટીપીઓ ચંદ્રકાંત સોલંકી સામે શાસક પક્ષના સભ્યોએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરી। વિવાદમાં ઘેરાયેલ ચીફ ઓફિસરે મીડિયાને જવાબ આપવાનો ઇનકાર કરીને ભાગ્યા હતા। કેશ્યામ બિલ્ડિંગમાં ઇમ્પેક્ટ ફી મુદ્દે તેમજ નવા બની રહેલા બસ સ્ટેશનમાં ખોટી રીતે આપી હોવાના આક્ષેપ સાથે અરજી કરાઈ છે। ચીફ ઓફિસરે મીઠાઈ લઈને પીયુ પરમિશન આપી હોવાના આક્ષેપ કર્યા છે। પછી चीफ ऑफिसर जोड़े जे पत्रकार मित्रों एमनु बाइट लेवा माटे गया था त्यारे चीफ ऑफिसर ने खबर के मारा पर आज काले अने आज एम करीने बे फरियादो थई छे। एक इम्पेक्ट फी नी अने एक बीयू नी बंने फरियादो सामे बाइट ना आववी पड़े अने एमां ए तद्दन खोटा छे। गैर रीते एमने बीयू अने गैर रीति करी अने एमने इम्पेक्ट फी भराई छे એટલે એમને ખબર હતી એમને અંદર કઈ એમનો સ્વાર્થ હતો એમને આર્થિક લાભ લીધેલો છે એટલે તમારી મીડિયા સામે ટકી ના શકે। અગાઉ પણ અમે રજૂઆત કરી હતી કે જે પ્રમાણે બિલ્ડિંગ ચાલુ હોવા છતાં પણ એમને બીયુ પરમિશન આપી દીધું હતું। અમે રજૂઆત કર્યા પછી એમને બીયુ પરમિશન રદ કરી પણ એ પણ પદ્ધતિ ખોટી હતી। એટલે ફક્ત ને ફક્ત પ્રજાને અને સરકારને ગુમરાહ કરવાનું કામ કરી રહ્યો છે અને આજે અમે એમના વિરુદ્ધમાં આજે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે।